નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. 22મી તારીખે અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવે છે અને એ પહેલા નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી રહ્યા છે. એટલે ફરી એક વખત સૌ કોઈનું ધ્યાન છે સૌરાષ્ટ્ર ઉપર કેન્દ્રિત થયું છે કે આ વખતે સૌરાષ્ટ્રમાં શું નવા જૂની થવાની છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ભાવનગરમાં આવવાના છે અને એમની સાથે જે અમિત શાહ છે રાજકોટ આવવાના છે, કારણ કે 7 સહકારી જે મંડળીઓ છે એમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમિત શાહ આવે છે. એટલે ઘણા બધાની અત્યારે નજર એ ઉપર છે કે આમની સાથે હવે નવા જૂની શું થવા જઈ રહી છે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, હવે સૌથી પહેલા તો વડાપ્રધાન પણ આ વખતે ગુજરાત એટલે કે હવે ભાવનગરમાં આવવાના છે, એમની સાથે અમિત શાહ પણ હવે રાજકોટ આવવાના છે. એટલે સૌ કોઈનું ધ્યાન સૌરાષ્ટ્ર ઉપર કેન્દ્રિત થયું છે. કાર્યક્રમ ભલે અલગ અલગ હોય પણ આ વખતે એવું ક્યાંક લાગી રહ્યું છે કે સંગઠનમાં કંઈક નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જો બેન, આ એક યક્ષ પ્રશ્ન છે જે ઘણા સમયથી પૂછાઈ રહ્યો છે. સંગઠન અને સરકાર બેયનું, ગુજરાત રાજ્યની સરકાર ને ગુજરાત રાજ્યનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ ક્યારે થાય ક્યારે નહીં એની બધી વાતો ઘણા સમયથી થઈ રહી છે. પણ હવે રાજકોટમાં પેલા નોરતે, નવરાત્રીના પેલા દિવસે રાજકોટમાં જે રીતે અમિત શાહ આવી રહ્યા છે અને સહકારી ક્ષેત્રને લગતું એક જબરદસ્ત સંમેલન કરવા જઈ રહ્યા છે. ઈ જે જાહેર થયું છે એ નથી અને જે થવાનું છે એ જાહેર નથી થયું. બે વસ્તુ છે. જાહેર થયું છે શું છે? રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને એની સાથેની બીજી જે 7 નાની મોટી સહકારી સંસ્થાઓ જે છે એની સાધારણ સભા. હવે સાધારણ સભા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જ્યારે ભૂતકાળમાં થતી તો એ જામકંડોરણા થતી, જે એનો વિસ્તાર છે વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતમાં, એના માદરે વતનમાં. હવે કોઈ પણ સંસ્થાની સાધારણ સભા યા તો એના હેડક્વાર્ટર્સમાં થાય યા તો એને નિર્ધારિત કરેલું જે હોય ત્યાં થતી હતી. પહેલી વખત એવું બને છે કે સૌરાષ્ટ્રનું હબ ગણાય પોલિટિકલી એવા રાજકોટમાં, અને ઈ પણ આપની જાણ ખાતર શક્તિ પ્રદર્શન સ્વરૂપે એવું થવાનું છે. શક્તિ પ્રદર્શન સ્વરૂપે એવું થવાનું છે. ઈ શું છે? બહુ જ સમજવા જેવી વાત છે. બતાવવામાં આવે છે એ નથી બતાવવામાં આવે ઈ છે. તમે જે બેન રિધિબેન શરૂઆતમાં કીધું કેમ આપણું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું સંગઠન અને સરકાર એની જે નવરચના થવાની વાતો ચાલી રહી છે, આ સંમેલન જે રાજકોટનું છે એની સાથે એનું કોઈ અનુબંધન છે કે કેમ? ભયંકર અનુબંધન છે, સિમ્પલ નહીં. અત્યાર સુધી સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું હેડક્વાર્ટર્સ એટલે કે દિલ્હીથી માંડીને ગાંધીનગર સુધીના માટે એક જ સેતુ હતો. છેલ્લામાં છેલ્લી વાત કરું છું, એનું નામ હતું વિજયભાઈ રૂપાણી. પેલા અનેકો હતા, ચીમનભાઈ શુક્લ કયો કે વજુભાઈ વાળા કયો કે વગેરે વગેરે, પણ છેલ્લે વિજયભાઈ રૂપાણી હતા. કમનસીબે આપણે એને વિમાન હાદસામાં ગુમાવી દીધા. ત્યાર પછીથી એક વેક્યુમ, આખો ખાલીપો સર્જાણો કે ભારતીય જનતા પાર્ટીનું સૌરાષ્ટ્રનું જે સૌરાષ્ટ્ર એપી સેન્ટર જેવું તો છે જ. હવે એપી સેન્ટરમાં કોણ એવી વ્યક્તિ છે ભરોસેમંદ જે પોતાની રીતે પણ સક્ષમ હોય અને પક્ષને પણ સક્ષમ બનાવી શકે? એ જે વાત છે એમાં અત્યારે સૌથી હોટેસ્ટ નામ અગર કોઈનું હોય એનું નામ છે જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા. હવે જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયાને અંદર ખાને જે કહેવામાં આવ્યું હોય તે, એણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સાધારણ સભાના નામે પોતે શું છે, અથવા તો આવતીકાલના હું વિઠ્ઠલ રાદડિયા છું, બાપ કરતા બેટો સવાયો, એ સાબિત કરવા તમામ તાકાત ઝોકી દેશે. રાજકોટમાં સોનિયા ગાંધીજીની હાજરીમાં વિઠ્ઠલભાઈ રાદડિયાએ એક સમયે કિસાન સંમેલન એવું બોલાવ્યું હતું કે રેસકોર્સ અમારું સૌથી મોટામાં મોટું જાહેર મેદાન છે. તે રેસકોર્સની ભૂમિ પણ ટૂંકી પડી હતી અને રાજકોટમાં એન્ટર થવાના જેટલા પણ માર્ગો હતા એ બધા જ કિસાનોથી લબોલબ હતા. પહેલે નોરતે પણ એવી જ સ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં. જયેશ રાદડિયા માટે સાબિત કરવાનો અવસર છે કે હું સમૂચા પાટીદાર સહિતના 18 વર્ણનો
એકમેવ નેતા છું અને સહકારી ક્ષેત્રથી માંડી અને સમાજ ક્ષેત્ર બધું જ મારા પ્રભાવમાં છે. જી બેન. એટલે હવે જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તમે વાત કરી, તો ક્યાંક એવું લાગે છે કે જયેશ રાદડિયાને વધારે મોટો કરવામાં આવશે જુઓ, સૌરાષ્ટ્રની એ અંદર. બિલકુલ મોટા તો છે જ. એને અત્યાર સુધી નાનો કરવાની કોશિશ થઈ હતી, ઈ હવે ભૂલ સુધારે છે ભારતીય જનતા પાર્ટી. જયેશ રાદડિયા ક્યારેય નાના હતા જ નહીં. આપની જાણ ખાતર ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ બિપિનભાઈ ગોતા, ખોડલધામના ટ્રસ્ટીમાંના એક એવા બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો તો, જયેશ રાદડિયાને નહીં. એને કાપવાની કોશિશ કઈ પેલી આમ થઈ એવું નથી, પેલી ઘણી વખત થઈ છે. ખોડલધામમાંથી પણ એનો એકડો નીકળી જાય એટલે સમાજના પણ નેતાગીરીમાંથી નીકળી જાય, રાજકારણમાંથી નીકળી જાય એવી કોશિશ તો ભૂતકાળમાં થઈ જ હતી. હવે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એ બેઉ કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખા ભગવંતને, એવું બોલી પ્રાર્થના કરીને જયેશભાઈને પ્રમોટ કરવા આવી રહ્યા છે એમ કહો તો ચાલે. પ્રમોટ ઇન ધ સેન્સ હવે પછીનું જે સૂચિત પ્રધાનમંડળ જે છે રચના, એમાં જયેશભાઈને કોઈ ધીંગું ખાતું આપી અને સૌરાષ્ટ્ર અંકે કરવાની રણનીતિ છે. શું કામ? ગોપાલ ઇટાલિયાનો પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો છે. જે રીતે મામા કંસને ની આકાશવાણી થઈ હતી કે ભાઈ તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, એમ વિસાવદરમાં ગોપાલનો જે પ્રાદુર્ભાવ થયો ત્યારથી ભારતીય જનતા પાર્ટીને ભણકારા લાગે છે કે લેવા પાટીદાર અને પાટીદાર કડવા સહિત એક તો પાટીદારો જે છે એ પણ બેસવાની કોઈ સારી ડાળ શોધે છે. એ ડાળ એ ગોપાલ ઇટાલિયામાં પરિવર્તિત ન થાય તો કરવું શું? એક માત્ર વિકલ્પ અત્યારે દેખાય છે. સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો અને પ્રભાવ છે, સમાજ ક્ષેત્રમાં પણ જેનો દબદબો અને પ્રભાવ છે, એવા યુવા તેજો તર્રાર અને બાકી બધી જ જેને રાજનીતિની ખબર છે એવા જયેશ રાદડિયાને સાથી લેવા. એટલે એક સમયે સહકારિતા મંત્રી બન્યા પછી અમિત શાહે અમિત શાહ ઇન ધ સેન્સ સરકાર, કેન્દ્ર સરકારે એવી કોશિશ કરી હતી કે સહકારી ક્ષેત્રમાં જે વર્ષોથી પગદંડો જમાવીને બેઠા એને હડસેલી અને નવીનીકરણ કરવામાં આવે, એટલે પોતિકા માણસો મૂકવામાં આવે. એટલે તો કેટલાક કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો હતો કે હવે સાવ અભણ હોય ઈ પણ ત્યાં બેસી ન શકે, આઈપીએસ યુપીએસ જેવી એમાં પરીક્ષા લેવામાં આવશે. પછી 2 ટર્મથી વધારે કોઈ માણસ રેગ્યુલર કન્ટિન્યુ કરી ન શકે, એને એક વખત તો પોતાનું ઉમેદવારી પાછી ખેંચવી જ પડે અને બીજા કોકને બેસાડવા પડે, પછી પાછા ભલે આવે. આવા બધા આયામો કરી જોયા, પણ જયેશ રાદડિયાએ સામે શિંગડા ભર્યા. એટલે કે તું ડાળ તો મેં પાત, તમે ડાળે ડાળે અમે પાંદડે પાંદડે. તમે જો એમ ઈચ્છતા હો કે જયેશ રાદડિયાનો કાંટો કાઢી નાખીએ તો એને બુદ્ધિપૂર્વક અગાઉથી વ્યવસ્થા કરી રાખી. એની જગ્યાએ એના જ ધર્મપત્નીને સદસ્ય બનાવ્યા, જેથી કરીને જયેશ રાદડિયાને ધારો કે કાયદા અનુસાર નીકળવાનું થાય તો એની જગ્યાએ એમના પત્ની બેસે, એ પણ બધું ઘી ઢોળાય તો ખીચડીમાં એના જેવું થાય. આ વાતની ભારતીય જનતા પાર્ટીને ભનક લાગી ગઈ કે હવે આપણે જયેશ રાદડિયાને ગુમાવવો પોસાય તેમ નથી. જે રીતે ટેરિફ કાંડમાં ટ્રમ્પને સમજાણું કે ભારત જેવું બજાર ગુમાવવું આપણે અમેરિકાને જે છે હિમાલય જેવડી ભૂલ ગણાય, એમ હવે ભારતીય જનતા પાર્ટીને થયું કે આપણે જયેશ રાદડિયાને એના કદ પ્રમાણે વેતરવાની કોશિશ કરી હતી, એ આપણી ભૂલ છે. એટલે અહીંયા સહકારી ક્ષેત્રનું જે સંમેલન મળવાનું છે એ ભૂલ સુધાર અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીનો જીર્ણોદ્ધાર, આ બે માટે થઈને મહત્વનું છે. જી બેન. પણ જગદીશભાઈ, જે રીતે તમે વાત કરી કે ગોપાલ ઇટાલિયાનો ઓપ્શન સૌરાષ્ટ્રમાં ભાજપ શોધી રહ્યું છે કે જયેશ રાદડિયા ઉપર વધારે વજન આપવામાં આવ્યું, પણ વિસાવદરમાં ભાજપની હાર થઈ, જયેશ રાદડિયાને પ્રભારી બનાવવામાં આવ્યા, મેદાનમાં ઉતારવામાં આવ્યા, તેમ છતાં હાર થઈ, તો પછી પણ કેમ આટલો વિશ્વાસ છે જયેશ રાદડિયા ઉપર ભાજપને? જુઓ, ઇન્દિરા ગાંધી પણ હારી ચુક્યા હતા, અટલ બિહારી વાજપેયી પણ હારી ચુક્યા હતા. ઇન્ડિયા સાઇડિંગ પછી જગત આખું હારી ગયું, આપણે બધા જાણીએ છીએ. કેટલીક વસ્તુ એવી હોય, કેન્સર થાય ને એ લગભગ રિપેર થાય તો જ સમાચાર છે, રિપેર ન થાય તો એ સમાચાર નથી, એ અપેક્ષિત હોય. વિસાવદરમાં પહેલેથી છેલ્લે સુધી એક જ વાત દુનિયાભરના લોકોએ કીધું, તમે ઉમેદવાર શોધવામાં ભારતીય જનતા પાર્ટીએ જબરી થાપ ખાધી.
જે વ્યક્તિ હતા એની હારે વ્યક્તિગત કોઈને વાંધો નથી, પણ એની છબી દાગદાર હતી, એમાં તો કોઈ સંશય નથી. દુનિયાભરના આક્ષેપો એની સામે થયેલા, અને પાછું લોકોને વિકલ્પ મળ્યો ગોપાલ ઇટાલિયા સ્વરૂપે. જો સામે પક્ષે એમાં પણ કોઈક એવી જ વ્યક્તિ હોત કે જેની છબી દાગદાર હોત તો ઠીક છે, ફાઇટિંગ થાત. હું હજી બેન રિધિબેન કહું છું કે આજે નહીં, હું ત્યારે પણ કહેતો હતો જયારે ગોપાલ ઇટાલિયા હજી મેદાનમાં નતા આવ્યા, એની જાહેરાતની ગોપાલે નથી કરી, ત્યારે મેં કીધેલું કે આમ આદમીમાંથી ગોપાલ ઇટાલિયા ઉભા રહેશે. ત્યારે પણ મેં કીધેલું કે ભારતીય જનતા પાર્ટી એક જીદ પડતી મૂકે કે કિરીટભાઈ પટેલની જગ્યાએ બીજા કોઈ પણ એક્સ વાય ઝેડ ગમે એને મૂકે તો ગોપાલને બ્રહ્માંડમાં પણ કોઈ બચાવી શકે નહીં, ભારતીય જનતા પાર્ટી જીતી જાય. પણ હવે એ આપણી વાત છે, આપણે નાના માણસો, એટલે એને બહુ બુદ્ધિપૂર્વક વિચાર્યું હશે અને એને કઈ કર્યું નહીં. અંતે શું થયું આપણે બધા જાણીએ છીએ. તો આપે કીધું તેમ પ્રભારી બનાવ્યા હતા જયેશ રાદડિયા આનંદ ફાનંદમાં, છેલ્લે ગમે એમ કરીને બચાવો. તો પછી સાહેબ એવું છે, દાવાનળ લાગે એમાં તો હું બચ્યું એ જ મહત્વનું છે, શું સળગી ગયું એ નહીં. ભૂકંપ આવે ત્યારે કેટલું ખેદાન મેદાન થઈ ગયું એમ ન શોધવાય, હવે શું બચ્યું છે એ જ શોધાય. એટલે જેટલા પણ મત મળ્યા છે, માની લ્યો કિરીટભાઈને, એ પણ હવે આ જે ડેમેજ કંટ્રોલ કર્યું પ્રભારી બનાવીને એને કારણે મળ્યા. એમ કે બાકી જો સ્વયંભૂ કિરીટભાઈને ઉભા રાખ્યા હોત અને ભારતીય જનતા પાર્ટી આટલી શક્તિ કે તાકાત જોકી ન હોત તો તમે કલ્પના કરો કે કેવી હાલતે ભૂંડી હાર થઈ હોત. એટલે પ્રભારી બનાવીને હારી ગયા એટલે એનું માપ નીકળી ગયું એવું નથી. જયેશભાઈ રાદડિયાનો સામાજિક ક્ષેત્રે પણ, એટલે કે ખાસ કરીને પાટીદાર ક્ષેત્રમાં પણ એટલો જ પ્રભાવ છે. જામકંડોળાની એની જે કન્યા શાળા જે છે એ અતુલ્ય છે. એમાં 11,000 દીકરીઓ દર વર્ષે ભણે છે ને નવી આવતી જાય છે. 11,000. હવે 11,000 દીકરીઓ વિઠ્ઠલભાઈના કાળથી આ છાત્રાલય ચાલે છે, તો સમાજમાં એનું ઋણ તો હોય કે નહીં. એમાં અડધા પડધાની ફી જે છે એ માફી કરી હોય, ઓછી કરી હોય, ન લીધા હોય પૈસા, આવું ઘણું બધું બન્યું હોય. એવું રાજકોટમાં છે, તો અહીંયા પણ 2,500 દીકરીઓ ભણે છે કન્યા છાત્રાલયમાં લેવા પાટીદારની. આવી રીતે હમણાં સમાજ સેવાનો કાર્યક્રમ હતો. 551 જેટલા યુગલોના સમૂહ લગ્ન કરાવ્યા વિઠ્ઠલ આપણે જયેશભાઈ રાદડિયાએ. અને કરાવ્યા કેવા કે હું ને તમે અથવા તો એક સામાન્ય પરિવાર કે મિડલ ક્લાસના લોકોને એવી ઈચ્છા હોય કે દીકરીના ધામે ધૂમે લગ્ન કરવા, એ સંભવ ન બને એવી જાહો જલાલીથી એને લગ્ન ઇત્યાદિ કરાવડાવ્યા સમૂહ હોવા છતાં. તો આ બધી બાબતો જે સૂચવે છે કે જયેશભાઈ અથવા તો વિઠ્ઠલભાઈ રાદડિયા, આ બંને જે ગણો એ પરિવારનું લેવા પાટીદાર સમાજ ઉપર, સહકારી ક્ષેત્ર ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર બહુ મોટી પકડ છે. એને ગુમાવવી આને પોસાય એમ નથી. કારણ કે જો એને ગુમાવે તો આ વાત પણ હું અનેકો વિડીયો ટીવી ડિબેટમાં બોલી ચૂક્યો છું કે ન કરે નારાયણને ભારતીય જનતા પાર્ટી જો હવે જયેશ રાદડિયાની સાથે અપમાનિત કે અવગણના કરવાની કોશિશ કરશે યા તો જુર્રત કરશે તો એ બહુ મોટી રાજકીય થાપ ખાશે. હવે ભારતીય જનતા પાર્ટીને એક પણ પ્રકારની થાપ પોસાય એમ નથી. એટલે એને અત્યારે પ્રમોટ કરવા કયો તો પ્રમોટ કરવા. રાજકોટમાં પહેલે નોરતે જે મહાસંમેલન યોજાવાનું છે સહકારી ક્ષેત્રનું, એ લખી રાખજો, જયેશભાઈ ફ્રન્ટ લાઈનમાં આવવાના અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડીને સરકારમાં એવા કેટલાય લોકો છે એનો ગરબો એમને પાછો ઘરે આવવાનો. લખી રાખો બેન. જી. પણ સૌરાષ્ટ્રમાં આપણે એ પણ જોયું છે કે કોઈ પણ ચૂંટણી આવે એટલે પાછળ નરેશ પટેલ પણ ક્યાંક ધીમે ધીમે આગળ આવે. ભાજપ અહીંયા કઈ રીતે બધું સમાધાન કરશે? કારણ કે આપણને ખબર છે કે નરેશ પટેલ ને જયેશ રાદડિયા વચ્ચે શીત યુદ્ધ ચાલે છે. ત્યાં ડેમેજ કંટ્રોલ કેમ થશે પાટીદાર સમાજમાં? નરેશભાઈ હવે આઉટ ઓફ ડેટ જેવું છે. એટલે એને હવે રાજનીતિમાં એનું રાજનીતિ લાગે વળગ્યો. ખોડલધામમાં એ સર્વે સર્વા છે અને સન્માનનીય નેતા છે, એ બધું બરાબર છે પટેલ પાટીદાર સમાજમાં. હવે એની રાજકીય બાબતોમાં સમાજને પણ બહુ ભરોસો નથી રહ્યો અને એ ડેમેજ સ્વયં નરેશભાઈએ કરાવડાવ્યું છે. એ પોતે નક્કી ન કરી શકે સમાજને ક્યાં લઈ જવો. તો આપણે ગામડામાં કહેવાય જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં. જયારે નેતૃત્વ દિશાહીન હોય તો સૈન્યનું શું આવે? પાટીદાર સમાજને શું કરવું? કોંગ્રેસ સાથે રહેવું, આમ આદમી પાર્ટીમાં ભળી જવું કે ભાજપને સપોર્ટ સારું ચાલુ રાખવો, એ નીતિ નિર્ધારણ કોઈ કાળે નરેશભાઈ કરી જ ન શક્યા. એને બધી જગ્યાએ એવા ભાંગરા વાટા મારી દ્રષ્ટિએ તો એવું બોલ્યા કે જેના 2-3-4 અર્થ નીકળે અને બિલકુલ પાછો સાર્થક તો નહીં જ. એટલે સમાજ અવઢવમાં બેસી ગયો. હલો જી જગદીશભાઈ, અવાજ આવે છે? આવે છે બેન, વચ્ચે ક્યાંય ડિસ્ટર્બન્સ આવેલું
તો સમાજ આખો પાટીદાર સમાજ જે છે એ દ્વિધામાં આવી ગયો કે શું કરવું, આપણે ક્યાં કયો માર્ગ લેવો. ઉલટાનું એવું થયું, નરેશભાઈની અસમંજસ અવઢવ ભરી નીતિને કારણે કેટલાય પાટીદારોને ભયંકર નુકસાન થયું. એક તો એની રાજકીય કારકિર્દી આમ જુઓ તો રોળાઈ ગઈ અથવા તો હાસ્યામાં ધકેલાઈ ગઈ, અને બીજું કે ખાર રાખે એ જુદો. તમે ભાજપમાં નથી તો તમે ભારતમાં નથી એવી માન્યતા છે અડધી પરધી, તો એવું એને સહન કરવાનો વારો આવે. કોંગ્રેસના લોકોએ પણ એમ માની લીધું કે તમારી કોઈ ઉપજણ નથી, એટલે પાટીદારોને ક્યારેય કોંગ્રેસે પણ સંગઠનને લાગે વળગે ત્યાં સુધી છેલ્લા 20-30 વર્ષથી તો તમે જુઓ કોંગ્રેસના સંગઠનમાં હંમેશા અનુસૂચિત જાતિ જનજાતિ, અનુસૂચિત જાતિ જનજાતિ, એસટી એસસી એવું જ આવ્યા કરે છે. એક જમાનામાં જયારે પાટીદારનો દબદબો હતો. હવે બીજા સમાજને ન લાવવા એવી કોઈ વાત નથી, પણ પાટીદારોને અવગણવા ઈ વધારે પડતું દુઃખદાયી છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, એણે બાકાયદા પત્ર લખીને એની સાથે 42 લોકોનું લિસ્ટ લેવા કરવા પાટીદારોનું, એમાં સહી છે બધાને, એમાં અડધા પડધા ધારાસભ્ય છે ને અડધા પડધા ધારાસભ્ય લેવલના લોકો છે. એ લોકોએ રાહુલ ગાંધીને ટપાલ લખી અમને મળવાનો સમય આપો, અમારું અહીંયા ગળું ઘોટાય છે પક્ષમાં, અમારે કંઈક સ્પષ્ટતા કરવી છે. રાહુલ ગાંધીએ એને સમય સુધા ન આપ્યો. આટલી હદે પાટીદારોની અવગણના કમસે કમ હું 30 વર્ષથી આ લાઈનમાં છું, મેં ક્યારેય જોઈ નથી. એ શું કામ થયું? જે ભાઈની નીતિ જે છે નરેશભાઈ પટેલની, કે તમે રાજનીતિમાં સીધી રીતે આવવા માંગો છો કે નથી આવવા માંગતા, પાટીદારોને કોંગ્રેસમાં લઈ જવા માંગો છો કે નથી લઈ જવા માંગતા, ભાજપમાં રાખવા માંગો છો કે નથી રાખવા માંગતા, આમ આદમી પાર્ટીમાં ભળવા માંગો છો નથી ભળવા માંગતા, એવી કોઈ ક્લિયરિટી નહીં. ઈ બોલે એટલે કોકને એમ લાગે કે કદાચ આમ આદમીમાં જશે, કદાચ ભાજપાને છેડો ફાડશે, કદાચ બીજું કોઈ કોંગ્રેસમાં જશે, એમ કદાચ થતું રહ્યું. એમાં આખો કયાસ નીકળી ગયો તે કોઈ પક્ષે પાટીદારોને વજન આપવાનું મુનાસિબ માન્યું નહીં. અત્યારે આમ આદમી પાર્ટી જે પાટીદારોને આપે એને તો વકરો એટલો નફો છે, એને ક્યાં એવડું મોટું સંગઠન છે કે પાયાના કાર્યકરો છે કે બૂથ લેવલના કાર્યકરો છે કે કાંઈ છે, જે આવે તે વકરો એટલો નફો છે. એટલે એને તો દરવાજા ખુલી રાખ્યા, અને જે કઈ બંધ રાખાય પણ બુદ્ધિપૂર્વક બંધ રાખાય, જેથી કરીને એમ કહી શકાય કે મારી ડેલીએથી તમે પાછા ન જાજો હો શ્યામ, મેં તો ખાલી ભીડા છે મારા બારણા, તમે બાકી બધા વેલકમ. આવું એને કીધું છે. તો આવી અવઢવ ભરી સ્થિતિને કારણે ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ સતર્ક થઈને જયેશ રાદડિયાની ચાલીસા ગાવાનું શરૂ કર્યું. અને એમાં જરાય ખોટું નથી. રાજનૈતિક રીતે જે લોકો અત્યારે શીર્ષ સ્થાને છે, તો જ્યારે જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવી લેવા જોઈએ. એટલે અત્યારે જે ભાજપ કરી રહ્યું છે એમાં મને મારી દ્રષ્ટિએ રાજનીતિક રીતે જરાય ખોટું નથી. હવે જયેશભાઈ રાદડિયાનો સૂર્યોદય થઈ રહ્યો છે. બાકી બધા જે નેતાઓ જે પોતે પાટીદારોના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની સામે પ્રસ્તુત થતા હતા, એને અસ્તાચળના ઓળા એટલે પડતી ના પડછાયા, એને હવે પારોઠના પગલા ભરવાના થાય. જયેશ રાદડિયા એપી સેન્ટર બનશે, ભવિષ્યમાં એના પડઘા દિલ્હી સુધી સંભળાશે. જી બેન. એક સવાલ એ પણ છે કે વિજય રૂપાણીનું અવસાન થયું એ બાદ જે સંગઠનમાં ખાલીપો અત્યારે દેખાઈ રહ્યો છે, ક્યાંક આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્ર પંથકમાં નડશે? ના સાહેબ, વિજયભાઈ રૂપાણી સાલસ વ્યક્તિત્વ હતા, એનું કોઈ જૂથ નહીં ને ઈ કોઈ જૂથના નહીં. આ વાત પ્રસ્થાપિત હતી. વજુભાઈ વાળા જેવું છે. આમ વજુભાઈ વાળા પણ છે ને, આપણી ભાષામાં કહે તો બધે લાગુ પડે. સાવ છીછરો શબ્દ નહીં પણ સારો, આમ તો એના માટે નથી વાપરતા, પણ આમ જ તો કહેવાય વાંદરીપાના જેવું, ગમે ત્યાં લાગુ પડે. ટૂંકમાં દરેકને એમ લાગે કે મારા છે, તો એ કઈ ખોટી વાત નથી. પાણી જેમાં તમે પાણી નાખો એ એનો આકાર એના જેવો કરી લે. કુંભમાં નાખો તો આમ થાય, તપેલામાં નાખો તો આમ થાય, થાળીમાં નાખો તો સીધું પડે, તમે ટ્યુબમાં નાખો તો આમ થઈ જાય. પાણી ક્યારેય અહમ કરે નહીં. એ પાણી તમારો આકાર તમારા જેવો જ આકાર કરી લે, જ્યાં એને તમે પૂરવામાં આવે ત્યાં. એવી રીતે વજુભાઈ વાળાનું હતું કે દરેક સમાજ એમ માનતો હતો કે વજુભાઈ વાળા અમારા છે, કારણ કે એનું કોઈ જૂથ નહીં, એ કોઈ જૂથના નહીં. એ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકર, ધેટ્સ ઓલ. એની બીજી કોઈ ઓળખ નહીં. એવું વિજયભાઈ રૂપાણીનું હતું. એના બાકીના કેટલાક જૂથો હતા, એમાં નાના મોટા, જેને કારણે થોડુંક, પણ એ રાજકોટ લેવલની વાત છે. આફ્ટર ઓલ આખા એન્ટાયર ગુજરાતમાં કોઈ એમ ન કે વિજયભાઈ રૂપાણી ફલાણી જ્ઞાતિને વધુ પ્રોજેક્ટ કરે છે, ઢીકણી જ્ઞાતિને ઓછી. બધાને એમ છે કે વિજયભાઈ આપણા છે. એટલે એના પછીનો જે ખાલીપો સર્જાણો અત્યારે, એ ખાલીપો તો ઠીક, પણ કાગડો દહીંથરું લઈ ન જાય એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટી માને છે કે અત્યારે
એક તો સૌરાષ્ટ્રમાં આખું અવકાશ પેદા થયો છે. અવકાશ પેદા થયો એટલું જ નથી, એને કોઈ પૂર્તિ કરી શકે એવી વ્યવસ્થા નથી. ત્રીજું, અત્યારે પાટીદાર સહિતની જે પ્રચંડ તાકતવર લોબી છે રેઢી પડી છે. અને રેઢી પડી છે એટલું જ નહીં, આમ આદમી પાર્ટીની એની ઉપર કરડી નજર છે. આ બધું જોતા અમિત શાહે સહકારી ક્ષેત્રના મંત્રાલયના મંત્રી હોવાના નાતે એમ કીધું કે આપણે ખેલ નાખો આમ તો, અને આ ખેલ જ છે વન કાઇન્ડ ઓફ. પેલે નોરતે રાજકોટના શાસ્ત્રી રેસકોર્સ મેદાનમાં જબરદસ્ત કિસાન સંમેલન થશે. એમાં સહકારી ક્ષેત્રનો જે વાત છે, સાધારણ સભા તો સમજ્યા, એ તો ખાલી નિમિત્ત છે. સાધારણ થી અસાધારણ સભા થવાની આ, અને છેક સુધી એના દિલ્હી સુધી પડઘા પડશે. અને જયેશ રાદડિયાનું કદ ભયંકર હદે વધશે. એની જવાબદારી પણ સોંપવામાં આવશે. અને એ દિવસે નક્કી થશે ભવિષ્યમાં પાટીદારોની રણનીતિ. કારણ કે આ યુવાન ચહેરો છે, સહકારી ક્ષેત્રનો માંજેલો કલાકાર છે. એના ફાધરે વાવણી કરેલી છે. વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખરેખર સમાજ જીવનમાં માંડી બધી જ બાબતોમાં એને બહુ સારી વાવણી કરી છે. હવે પાક લણવાનો સમય છે, જે જયેશભાઈને અધિકૃત રીતે એ દાવો પણ કરી શકે એમાં જરાય ખોટું નથી. અને સમાજમાં તો એનું ઉત્તરદાયિત્વ છે જ. મેં આપને કીધું તેમ કે 551 દીકરીના લગ્ન હોય, કે 11,000 દીકરીઓ ભણતી હોય એવી છાત્રાલય હોય, કે 2,500 દીકરી ભણતી હોય રાજકોટની છાત્રાલય હોય, આવા અનેક વિવિધ. અને સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ તાલુકો કે જિલ્લો એવો હશે કે જ્યાં પાટીદાર સમાજની વાડી બનાવી હોય, તો જયેશ રાદડિયાનો પરિવાર અથવા એના દ્વારા મળનારા, એમ કે એને અનુદાન ન મળ્યું હોય, બધી જગ્યાએ એને આપેલું છે અને કર્યું છે. તો હવે એટલું મોટો જયારે ઉપકારિક માણસ હોય સમાજ માટે થઈને, તો શું કામ એ લોકો પોતાનો દાવો ન કરે? એને ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં સરકારને કહી પણ દીધું, મેન્ડેટ તમે આપો કે ન આપો, અમારું બધું જહાં હમ ખડે રહેતે લાઈન વહાં સે શુरू હોતી હૈ. અને એ સાબિત કરી દીધું. સાબિત કર્યું એટલે હવે સરકાર પણ માની ગઈ કે આની આરે બથોડા ન લેવાય. તોફાની નિશાળિયાને મોનિટર બનાવી દો એટલે ક્લાસમાં શાંતિ ને આપણે શાંતિ. જયેશભાઈને મોનિટર બનાવવાની તૈયારી ચાલી રહી છે. જી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ જોવા મળશે? થોડીક તો જોવા મળશે બેન. એવું છે કારણ કે ગોપાલ ઇટાલિયાનું વ્યક્તિત્વ થોડું એ ટાઈપનું છે અત્યારે, કેશાકર્ષણ જેવું. કારણ કે મને કોકનાથી ઘૃણા એટલે કે નફરત હોય, અથવા હું કોઈથી નારાજ હોઉં, તો નારાજ હોઉં પણ બીજે ક્યાંક આંસુ સારવા જેવો ખભો તો હોવો જોઈએ. નારાજ તો 30 વર્ષથી કેટલાય લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ જેટલા લોકો છે, એ તો 30 વર્ષથી નારાજ જ છે. પણ અત્યાર સુધી શું થયું ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ, કે એવો કોઈ વિકલ્પ એને જડ્યો નહીં કે જેના ખભે માથું મૂકીને કોઈ પોતાનું દુઃખ હળવું કરી શકે. હવે ગોપાલ ઇટાલિયામાં ઈ કમસે કમ કન્ટેન્ટ જોવા મળ્યું. એ ક્વોલિટી તો છે. અને ઈ માણસ પણ બહુ જાદુગરી કરે છે. એને ખબર છે જનતાને શું જોઈએ છે, એટલે એ બીજી કોઈ લીપાપોથી કર્યા વગર કોમન મેનની જેમ કામ કરે જાય છે. તમે હમણાં એનો વિડીયો જોયો હશે, એ ખેતરમાં જાય છે, માંડવીના ખેતર હોય છે, તો એ પાથરા ભેગા કરે છે, ગુંદવા કરે છે, પછી ગાંઠું વાળે છે. એટલે ગાહડીની ગાંઠું વાળે છે. એની પણ એક પદ્ધતિ હોય. ગાંઠું આપણે જેમ બીજે બધે મારીએ એવું ન હોય, આમાં પગ ભરાવાના હોય ને એકબીજાને આવી ખેંચીને ગાંઠ વાળવાની હોય, એની એક પદ્ધતિ છે. તો એ બધામાં એ ઇન્વોલ્વ થયા ને એને વિડીયો ઉતારીને રિલીઝ કર્યો. એટલે લોકોને એમ લાગ્યું આ તો ભાઈ કાયદેસરનો, આનું નામ લોક પ્રતિનિધિ કહેવાય. એટલે ટૂંકમાં લોકોની ઉપર એક છાપ ઉપસાવવામાં એક જાગૃત ઉમેદવાર કે નેતાએ જે કરવું ઘટે એ ગોપાલ ઇટાલિયા કરી જ રહ્યા છે. એટલે લોકો જે અત્યારે કમસે કમ ભાજપથી નારાજ છે અને કોંગ્રેસથી નિરાશ છે, એ બધા નારાજ અને નિરાશ લોકો આશાના કિરણ જેવા ગોપાલ ઇટાલિયા તરફ ઢળે એવી સંભાવના છે. પણ એમ કે એવડી મોટી અસર કરી દે કે ભારતીય જનતા પાર્ટીને વિચારવું પડે એવું કેવું જરાક વધારે પડતું છે. પણ એની તરફ ઝુકાવ કે ઢોળાવ તો રહેશે ને રહેશે. જી રિધિબેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.